ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હરિઓમ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 4ની શરૂઆત કરવાના છીએ. તો ચેપ્ટર 4 છે ધાતુ અને અધાતુ. દુનિયામાં ઘણા બધા પદાર્થો હોય છે, પરંતુ આ બધા જ પદાર્થોમાંથી કોણ ધાતુ છે, કઈ અધાતુ છે, આ અલગ પાડવી હોય તો આપણે કેવી રીતે પાડી શકીએ? તો એ અલગ કેવી રીતે પાડીશું? હવે એવી કઈ વસ્તુ છે કે જેના લીધે ખબર પડે કે આ ધાતુ છે, આ અધાતુ છે, ધાતુના ગુણધર્મો કયા છે, અધાતુના ગુણધર્મો કયા છે, આ બધું જ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. તથા બીજું શું ભણવાનું છે તો કે ધાતુની એસિડ સાથે, બેઝ સાથે, પાણી સાથે પ્રક્રિયા કરીશું તો શું થશે, અધાતુની પ્રક્રિયા કરીશું તો શું થશે, આ બધું જ આપણે આ ચેપ્ટરમાં ભણીશું. હવે આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. સૌથી પહેલો સવાલ કે આપણે ઘણા બધા પદાર્થો જોયા હોય, જેમાંથી તમને ખબર હશે કે ઘણી બધી એવી ધાતુઓ હોય છે કે જે ખૂબ જ ચમકતી હોય છે, ઘણી એવી હોય કે જે ચમકતી નથી. એનો અર્થ એવો થયો કે જે ચમકે છે એ કંઈક અલગ પદાર્થ છે, અને જે નથી ચમકતું એ પણ કંઈક અલગ પદાર્થ છે. તો એના માટે હું તમને એક હિન્ટ આપું કે જે ચમકે છે એ ધાતુ હતી, અને જે નથી ચમકતી એ શું હતું? અધાતુ હતી. આ તો માત્ર એક જ ગુણધર્મ છે. આવા આપણે ઘણા બધા ગુણધર્મો આ ચેપ્ટરમાં ભણવાના છીએ. સૌથી પહેલાં તો તમને એક કોષ્ટક આપ્યું છે, કોષ્ટક 4.1. હવે એ કોષ્ટક શેના વિશે છે તો કે પદાર્થોના દેખાવ તથા સખતપણું. હવે જેમાં પહેલી જ વસ્તુ છે લોખંડ. હવે એમાં દેખાવમાં લખ્યું છે કે ચમકદાર છે કે ઝાંખા છે. તો તમે જ વિચારો, લોખંડ ચમકે છે કે ઝાંખું હોય છે? સેમ એવી રીતે બાજુમાં આપ્યું છે સખતપણું. હવે સખતપણું એટલે શું તો કે કેટલું સખત છે, કઠોર છે, એટલે કે કઠણ છે. તો કે લોખંડ કેવું હોય, બહુ સખત કે બહુ સખત નહીં? તો એ પણ તમે જવાબ જાણો છો. એનો અર્થ એવો થયો કે આવા અલગ અલગ ગુણધર્મોના આધારે આપણે નક્કી કરવાનું છે કે કયા પદાર્થો ધાતુમાં આવે છે અને કયા પદાર્થો અધાતુમાં આવે છે. હવે એના માટે શું કરીશું તો કે એ બધા ધાતુ અને અધાતુથી ભેગા કરેલા જે પદાર્થો છે એના આપણે ગુણધર્મો ભણીશું. પણ આ ગુણધર્મો પણ બે પ્રકારે ભણવાના છે. કયા બે? તો કે એક ભૌતિક ગુણધર્મો અને એક રાસાયણિક ગુણધર્મો. તમને બધાને ખ્યાલ છે, આપણે આગળના ધોરણોમાં પણ ભણેલા છીએ કે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મમાં શું તફાવત હોય. તો કે ભૌતિક ગુણધર્મ કોને કહેવાય? તો કે એના દેખાવમાં ફેરફાર હોય, એના રંગ, રૂપ, એનો સ્વરૂપ, એમાં ફેરફાર થાય તો એને કેવા ગુણધર્મો કહેવાય? ભૌતિક ગુણધર્મો. પરંતુ આપણે કોઈક પદાર્થની અંદર બીજા પદાર્થને અથવા પ્રવાહીને મિક્સ કરી દઈએ છીએ, એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરી દઈએ છીએ, તો એ કયો ગુણધર્મ બની જશે? રાસાયણિક ગુણધર્મ. ઓકે, તો હવે આપણે ચાલુ કરીએ ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મ. જેમાં પહેલો જ સવાલ આમાં મૂકેલો છે કે શું આ સાધનોને ટીપવાથી તેનો આકાર બદલાય? શું તમે માનો છો કે લાકડાના ટુકડાને ટીપતા તેમાં પણ આવો જ ફેરફાર થાય? તો અહીંયા એક પ્રવૃત્તિ આપી છે. લોખંડની એક નાની ખીલ્લી, કોલસાનો ટુકડો, એલ્યુમિનિયમનો જાડો વાયર અને પેન્સિલની અણી લો. હવે આપણે શું કરીશું તો કે આ બધા પદાર્થોને હથોડી વડે ટીપવાના છે. હવે એને ટીપીશું તો તમને એમ થાય એને ટીપીએ તો શું ખબર પડે, પણ એને ટીપશો એટલે નીચે જુઓ 4 વસ્તુઓ આપેલી છે. જેમાં પહેલું છે લોખંડની ખીલ્લી, પછી છે કોલસાનો ટુકડો, એલ્યુમિનિયમનો વાયર અને પેન્સિલની અણી. તો કે લોખંડની ખીલ્લી છે એને આપણે જ્યારે ટીપવામાં આવે છે ત્યારે શું થશે તો તમને બાજુમાં બે ઓપ્શન આપ્યા છે કે સપાટ થાય છે કે ટુકડાઓમાં તૂટી જાય. તો કે લોખંડની ખીલ્લીનો ભૂકો નહીં થાય, પણ શું થશે? એ સપાટ થઈ જશે, કારણ કે એ શું છે? ધાતુ. હવે કોલસાનો ટુકડો લ્યો, કોલસાના ટુકડા ઉપર જો હથોડી વડે ટીપવામાં આવે તો શું થશે તો કે એનો ટુકડાઓમાં રૂપાંતર થશે. એવી રીતે એલ્યુમિનિયમનો વાયર, પેન્સિલની અણી, તો આના પરથી આપણને ખબર પડી શકે
કે અમુક વસ્તુઓ એવી છે, અમુક પદાર્થો એવા છે કે જેને ટીપવામાં આવે તો એ સપાટ થઈ જાય, અને અમુક પદાર્થો એવા છે કે જેને ટીપવામાં આવે તો નાના નાના ટુકડામાં રૂપાંતર પામે છે. તો આવા ગુણધર્મો પરથી આપણે શીખીશું કે કયા પદાર્થ ધાતુ છે અને કયા પદાર્થ અધાતુ છે. તો હવે આપણે એના ગુણધર્મો ભણવાની શરૂઆત કરીએ. તમે જોયું હશે કે લોખંડની ખીલી અને એલ્યુમિનિયમના વાયરને ટીપવાથી તેનો આકાર બદલાઈ જાય છે. આકાર બદલાય એટલે શું કહેવાય કે એ સપાટ થઈ ગયા. જો એને સખત ટીપવામાં આવે ને તો એ સપાટ થઈને પતરામાં રૂપાંતર પામે છે, બરાબર. અને આ ગુણધર્મને કહેવાય ટીપાવપણું. શું કહેવાય? ટીપાવપણું, કારણ કે એને આપણે ટીપીએ છીએ. એવી રીતે બીજો ઉદાહરણ, મીઠાઈને આકર્ષક બનાવવા, એટલે કે આના માટે હું તમને ઉદાહરણ આપું, કાજુ કતરી. આપણે કાજુ કતરીમાં જોઈએ છીએ ઉપર સોનેરી સફેદ કલરનું એક વરખ ચડાવેલું હોય છે. હવે આ વરખ શેનું હોય તો કે કાં તો એ એલ્યુમિનિયમ અથવા તો ચાંદીના ફોઇલનું હોય છે. આપણે 7મા ધોરણમાં ભણી ગયા હતા કે એલ્યુમિનિયમનું ફોઇલ એટલે શું થાય કે એલ્યુમિનિયમનું પતલું પડ, અને આને ટીપી ટીપીને પતરું બનાવવામાં આવે એને શું કહેવાય? ટીપાવપણું. વ્યાખ્યા માટે ખૂબ અગત્યનું છે, ટીપાવપણું એટલે શું? આ શું હતું તો કે આ ધાતુના ગુણધર્મો હતા. કયો તો કે ટીપાવપણું. ધાતુને ટીપીને પતરા બનાવી શકાય છે, જ્યારે અધાતુને આપણે ટીપી શકતા નથી. જેમ કે કોલસો અને પેન્સિલ લીયાણી, એને તમે ટીપવા જાઓ તો શું થશે? ભૂકો થઈ જશે. એટલે આપણે એને શું ધાતુ કહીશું તો કે ના, એને શું કહેવાય? અધાતુ. શું તમે ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ વડે દાઝ્યા વગર પકડી શકો? 7મામાં એક ખૂબ સારું ઉદાહરણ આવતું હતું આપણે, કુકર. જ્યારે કુકરની અંદર રસોઈ કરીએ છીએ તો કુકરને આપણે પકડી નથી શકતા, કારણ કે એ સ્ટીલનું હોય તો ગરમ થઈ જાય. પરંતુ કુકરનો હાથો જે બ્લેક કલરનો હોય એને પકડીએ તો ગરમ નથી લાગતું. કેમ? કારણ કે એ હાથો એબોનાઇટનો બનેલો હોય. આવી રીતે એબોનાઇટની જેવી બીજી ઘણી ધાતુઓ આવે, પણ એ ધાતુ નથી. એ શું છે? અધાતુ. અને આ અધાતુ કેવી હોય તો કે એ ગરમ નથી થતી. હવે આના માટે આપણે એક શબ્દ આવે છે કે જે ધાતુઓને ઉષ્મા મળે તો ગરમ થઈ જાય, અમુક પદાર્થોને ઉષ્મા મળે તો ગરમ ન થાય, એને શું કહેવાય તો કે જો ગરમ થાય તો ઉષ્માના સુવાહક, અને ન થાય તો એને શું કહેવાય? ઉષ્માના અવાહક. હવે નીચે જુઓ પ્રવૃત્તિ 4.2. આ પ્રવૃત્તિઓ આપણે કરી ચૂક્યા છીએ આગળ 7મા ધોરણની અંદર, કે ખીલીની જગ્યા પર તમે અલગ અલગ વસ્તુઓ મૂકો છો તો જો ધાતુ હશે તો એ બલ્બ પ્રકાશિત થાય છે, કારણ કે ઉષ્મા પસાર થાય, વિદ્યુત પસાર થાય. પણ જો ત્યાં તમે અધાતુ મૂકો છો, જેમ કે પેન્સિલ છે કે જે છોલેલી ન હોય, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે, ત્યારે બલ્બ પ્રકાશિત નથી થતો. કેમ? કારણ કે ત્યારે વિદ્યુત પસાર થશે નહીં. એ વિદ્યુતનું શું છે? અવાહક. તો આવી રીતે અહીંયા કોષ્ટકમાં 4 પદાર્થો આપેલા છે, એના પરથી આપણે નક્કી કરીશું કે સુવાહક કોને કહેવાય, અવાહક કોને કહેવાય. તો કે લોખંડનો સળિયો અને તાંબાનો તાર, આ બંને સુવાહક છે, કારણ કે એમાંથી વિદ્યુત પસાર થાય છે. જ્યારે સલ્ફર અને કોલસાનો ટુકડો કેવા છે? અવાહક, કારણ કે એમાંથી ઉષ્મા કે વિદ્યુત પસાર થતું નથી. હવે અહીંયા જુઓ તમે, એલ્યુમિનિયમ અને તાંબાના વાયરનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તો કે વાયર બનાવવા. કોઈ દિવસ આપણે એવું જોયું કે વાયર કોલસાનો બનાવેલો હોય? ન હોય, કારણ કે કોલસાના વાયર બનાવી જ ન શકાય. કોલસાને તમે અલગ આકાર આપવા જશો તો એનો તો ભૂકો થઈ જાય છે. તો વાયર બનાવવા માટે કોનો ઉપયોગ થાય તો કે એવી ધાતુઓનો કે જેને આપણે ખેંચીને તાર બનાવી શકીએ. તો ધાતુનો એક નવો ગુણધર્મ આવ્યો, કયો તો કે તણાવપણું. બીજું કહેવાય એને તન્યતા, બરાબર. આવી જ રીતે લોખંડની તકતી કે પતરું, ધાતુનો સિક્કો, કોલસાનો ટુકડો, આ બધાને જમીન પર પાડીએ આપણે જ્યારે, ત્યારે એનો અવાજ સાંભળ્યો છે? અવાજ સાંભળો ને તો ખબર પડે કે અમુક પદાર્થો જ્યારે નીચે પડે ને ત્યારે અવાજ આવે છે, અને અમુક પદાર્થો નીચે પડે ત્યારે અવાજ નહીં આવે. હવે આના માટે જો આપણે તમારા જ ભણવામાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે એનું જ આપણે એક ઉદાહરણ લઈએ. સ્ટીલની ફૂટપટ્ટી નીચે પાડીએ અને પ્લાસ્ટિકની પાડીએ, કોનો અવાજ વધારે આવે તો કે સ્ટીલની ફૂટપટ્ટીનો. કેમ? કારણ કે એ સ્ટીલ શું હતી? ધાતુ હતી, બરાબર. એટલે ધાતુને જ્યારે નીચે પછાડવામાં આવે ત્યારે એ અવાજ ઉત્પન્ન કરે છે. એટલા માટે જુઓ, અહીંયા તમને એક ફની ઉદાહરણ પણ આપ્યું છે. શું મંદિરમાં લાકડાના ઘંટ હોય? નહીં. જો લાકડાના ઘંટ હોય તો એ ઘંટ વગાડીએ તો અવાજ જ ના આવે. એટલા માટે આપણે ધાતુનો ઘંટ બનાવવામાં આવે છે, બરાબર, કે જેથી એ રણકાર ઉત્પન્ન કરે. રણકાર એટલે શું કે જ્યારે ધાતુ અથડાય ત્યારે એની અંદર અવાજ રિપીટ થયા જ કરે. જુઓ નીચે એની વ્યાખ્યા પણ આપેલી છે કે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી હોવાથી એને રણકારયુક્ત કહે છે. તો આ શું હતો? ધાતુનો એક નવો ગુણધર્મ.
ઉપરની પ્રવૃત્તિઓ કર્યા પછી આપણે કહી શકીએ કે કેટલાક પદાર્થો સખત, ચમકદાર, ટીપી શકાય, ખેંચી શકાય તથા રણકાર ઉત્પન્ન કરી શકાય અને ઉષ્માના કેવા હોય છે? વાહક હોય છે. આવી જ રીતે એનાથી ઉલટું જોઈએ તો ધાતુ હોય એની બદલે અધાતુનું ઉદાહરણ લઈએ તો અધાતુમાં આપણે કોલસો લઈએ છીએ, સલ્ફર લઈએ છીએ, એ કેવા હોય? તો કે એ સખત પણ નથી, નરમ છે, ચમકદાર પણ નથી, એને ટીપી પણ નથી શકાતા, ખેંચી પણ ના શકાય અને એનો અવાજ પણ આવતો નથી. અને વધારે તો એ પણ કહી શકાય કે વિદ્યુતના અવાહક હોય છે. પરંતુ અપવાદ તરીકે એ પણ ધ્યાન રાખવા જેવું છે કે બધી જ ધાતુઓ સખત હોતી નથી. તો એવી કઈ અપવાદ ધાતુ છે? તો કે સોડિયમ અને પોટેશિયમ. આ બે ધાતુ એવી છે કે જેને તમે ચપ્પાથી કાપી શકો. કેમ? કારણ કે નરમ છે. તો આ બંનેને શું કહેવાય? અપવાદ કહેવાય. એવી જ રીતે એકમાત્ર એવી ધાતુ છે, કઈ ધાતુ કે જે તમને પ્રવાહી સ્વરૂપે મળી આવે. બાકીની બધી અધાતુ તો કેવી હોય? તો કે ઘન સ્વરૂપે મળે. તો આવી અપવાદ તરીકે પ્રવાહી અધાતુ કઈ છે? તો કે પારો. આ પારો આપણે ક્યાં ભણ્યા હતા? તો કે 7મા ધોરણમાં ઉષ્માવાળા ચેપ્ટરમાં આપણે જ્યારે થર્મોમીટર વિશે ભણતા હતા એની અંદર મર્ક્યુરી નામનો પદાર્થ આવતો હતો, એટલે કે પારો. આ પારો કેવો હતો? તો કે અધાતુ છે છતાં પણ પ્રવાહી, એટલે એને પણ શું કહેવાય? અપવાદ. તો આ હતા ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો. અને આગળના લેક્ચરની અંદર, આગળના વિડીયોની અંદર આપણે ભણીશું ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મ. હરિઓમ.